બોલો. હલો, મારું નામ પ્રતાપભાઈ નારીગરા છે. હું પ્રાઇમરી શિક્ષક છું નિવૃત્ત. આજથી 6 મહિના પહેલાં એટલે કે 14/6/2025ના રોજ મને GBS નામનો વાયરસ લાગુ પડેલો. GBS વાયરસની અંદર મારા પગના સ્નાયુ, હાથના સ્નાયુ ખોટા પડી ગયેલા અને હું જરાય ઊભો ન રહી શકતો. પથારીમાં હું બેડ રેસ્ટમાં હતો. પથારીમાં પગ ઊંચા નીચા ન થતા કે પથારીમાં હું 2 મિનિટ બેસી પણ ન શકતો. આવી પરિસ્થિતિમાં હતો. મને હોસ્પિટલમાં દાખલ કર્યો અને 12 દિવસ સુધી મને ત્યાં સારવાર આપી. પછી મને રજા આપી. રજા આપ્યા પછી ઘરે આવ્યા પછી પણ હું પથારીમાં જ હતો, બેડ રેસ્ટ જ હતો અને પથારીમાં પણ પગ ઊંચા નીચા કરી શકતો નહીં. એ સમય દરમિયાન આ પ્રતિકભાઈ જાદવ મને રોજ કસરત કરાવવા આવતા. રોજ એવી સરસ મજાની કસરત કરાવી કે રોજની કસરત રોજની અને પોઝિટિવ માર્ગદર્શન આપ્યું અને હું ધીમે ધીમે પગ હલાવતો થઈ ગયો. પગમાંથી ઊભા રહેતા શીખી ગયો. પછી મને એને ક્રમમાં જ કે સિલેબસ મુજબ જ પહેલાં મને પેલા પલંગ ઉપરથી ઊભા થતા કસરત કરાવીને શીખવો. પછી 2 ખુરશી ઉપરથી ઊભા કરતા શીખવા. પછી 1 ખુરશી ઉપરથી, પછી સોફા ઉપરથી, આ રીતે મને ઊભા થતા અને હાલતા શીખી દીધું છે. શરૂઆતમાં એ મને હાથ પકડી અને ચલાવતા, પછી ઓકર પકડીને ચલાવતા. ધીમે ધીમે હું લાકડીને ટેકે આવી ગયો. સાહેબે મને ઘણું સરસ માર્ગદર્શન એવી કસરત કરાવી કે અત્યારે હું વગર લાકડીએ, વગર ઓકરે સરસ મજાનું હાલી શકું છું. રોડ ઉપર જઈ શકું છું. બહાર પ્રવાસમાં જવું હોય તો જઈ શકું છું. બહાર ગામ જવું હોય તો જઈ શકું છું. અત્યારે મને આ બાબતની કોઈ તકલીફ નથી. અને અત્યારે જ્યારે મને આ બધું સારું થઈ ગયું ત્યારે સાહેબે મને સામેથી જ કીધું કે તમે કસરત તમારી હાથે કરી શકો છો, એટલે તમે તમારી હાથે કસરત કરો. મારી જરૂર પડે ત્યાં તમને કહેજો. એટલે હું મારી હાથે પણ કસરત કરવા માંડ્યો અને આ રીતે મને આવું સરસ મજાનું રિઝલ્ટ મળ્યું છે. આ ડૉક્ટર જાદવ સાહેબનો બહુ પોઝિટિવ સ્વભાવ છે અને સરસ મજાનું માર્ગદર્શન છે. કસરત પર સિલેબસ મુજબ એવી વ્યવસ્થિત કરાવી છે કે મને કસરત કરાવતી વખતે કોઈ જાતનું સ્ટ્રેસ કે કોઈ જાતની તકલીફ પડેલી નહીં. નહીંતર કસરત કરાવતી વખતે આપણા હાથ પગ ખેંચાય, દુખે, આવું થાય, પણ એવું કોઈ પણ અનુભવ્યા વગર મને મારા ટાઈમ અનુસાર સરસ મજાની કસરત કરાવેલ છે. ખૂબ હું આ ડૉક્ટર પ્રતિક સાહેબનો જેટલો આભાર માનું એટલો ઓછો છે. આજે મારી નવી જિંદગી એમને જ આભારી છે.